આજે અંજની પુત્રનો પ્રાગટ્ય દિવસની ધામધૂમપૂર્વક કરાઈ ઉજવણી। આ દેવનો મહિમા 26। આમ ચારેય યુગમાં મહાવીર બજરંગબલીના નામથી ઓળખાય છે। તેમના સ્મરણ માત્રથી સંસારના સર્વ દુઃખો દૂર થાય છે। मुश्किल चाहे कितनी बड़ी है मेरे संग में शामिल घड़ी है। मुश्किल चाहे कितनी बड़ी है मेरे संग में शामिल घड़ी है। बन करके मेरा माझी करता नैया को पार। जब से मिला दरबार मुझे सबसे मिला है प्यार। पवित्र यात्राधाम ડાકોરથી 7 કિલોમીટર દૂર ગેગુરુ વડલા નીચે આવેલ છે। વિશેષતામાં દરેક હનુમાનજી મંદિર જમીન ઉપર હોય છે, જ્યારે આ મંદિર જમીનથી 10 ફૂટ નીચે આવેલું છે। ઇતિહાસમાં નેસ્યા હનુમાનજીની પંચકોશી યાત્રામાં મહત્વ છે। પાંડવોના સમયમાં સ્વયંભૂ ઉદ્ભવ સવારથી જય શ્રી રામના નારા સાથે હનુમાનજી મંદિરો ભાવિક ભક્તોના નારા સાથે ગુંજી ઉઠ્યા હતા। નારિયેળ, તેલ તેમજ સિંદૂર ચઢાવવાનું સવિશ મહત્વ હોય છે। મહાઆરતી તેમજ 56 ભોગ ધરાવાય છે। સુખડીનો વિશેષ ભોગ થાય છે। હનુમાનજીની રામ, લક્ષ્મણ, જાનકી સાથે મૂર્તિ સાથે શોભાયાત્રા નીકળી સોસાયટી તેમજ મહોલ્લામાં ફરી દર્શનનો લાભ આપે છે। હજારો ભાવિક ભક્તો હનુમાનજીના દર્શન કરી તૃપ્ત થાય છે। મહાભારત કાળની આ જગ્યા છે। આ સ્વયંભૂ હનુમાન દાદા છે અને ડાકોર મોટા યાત્રાધામની નજીક આ નિયસ ગામ આવેલું છે। ત્યારબાદ આજે ભગવાનની બજારમાં ભગવાનના જન્મદિવસ નિમિત્તે શોભાયાત્રા નીકળે છે। ભગવાન હનુમાન દાદાનો આજે અન્નકૂટ ધરવામાં આવશે। એની મહાઆરતી 6 વાગે કરવામાં આવશે। એ કર્યા બાદ અન્નકૂટની પ્રસાદી દેશના સ્વયંસેવકો તથા આજુબાજુના દરેક ભાવિક ભક્તો આવી અને એને પ્રસાદી લે છે। અહીંયા નેસ્યા હનુમાન તરીકે ઓળખાય છે। નેસ ગામના હનુમાન દાદા દરેક મંદિર ઉપર હશે। આ એક જ એવું મંદિર છે ભૂગર્ભની અંદર છે હનુમાન દાદા, તમે જોઈ શકો છો। આજે હનુમાન દાદાનો જન્મદિવસ છે। આ જન્મદિવસ નિમિત્તે સવારથી ભક્તોનું ઘોડાપૂર હોય છે નેસ ગામની અંદર। આજે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું। શોભાયાત્રા ગામમાં ફરે છે। આજુબાજુના ગામમાંથી લોકો ધજા લઈને આવે છે। ભાવિ ભક્તોને ધજા ચડાવીને શોભાયાત્રામાં જોડાય છે। આખા ગામની અંદર હનુમાન દાદાને ફેરવવામાં આવે છે। હનુમાન દાદા આજે એવું બને કે ગામની અંદર દરેક જગ્યાએ જઈને દર્શન આપે છે। मुश्किल चाहे कितनी बड़ी है मेरे संग में शामिल घड़ी है। मुश्किल चाहे कितनी बड़ी है मेरे संग में शामिल घड़ी है। बन करके मेरा माझी करता नैया को पार। जब से मिला दरबार मुझे सबसे मिला है प्यार।